મહિનાઓ સુધી ખવાય તેવી એકદમ ક્રિસ્પી કુરકુરી કરારી તેલ વગરની પૂરી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મેથીમાંથી તો આપણે ઘણી બધી રેસીપીઓ બનાવતા હોય, પણ આ રીતે જો તમને મેથી પસંદ હોય અને એકદમ ક્રિસ્પી કરારી પૂરી જો પસંદ હોય ને, તો તમે તેલ વગરની, તળિયા વગરની અને કોઈ પણ ઝંઝટ વગરની પૂરી તૈયાર કરી શકો છો. તો ચાલો બનાવીએ. એના માટે અહીંયા આપણે ફ્રેશ લીલી મેથી લેશું. તો અહીંયા મારી પાસે મોટી મેથી છે અને મોટો બંચ હતો એટલે મને અડધો બંચ મેં લીધો છે. આ રીતે એના મોટા પાન અને એકદમ ચોખ્ખા પાન હોય ને એવા આપણે ટુકડા કરી લેવાના, મતલબ કાપી લેવાના. અને થોડી ઝીણી ઝીણી ડાળીઓ હશે ને તો પણ ચાલશે. તો એ રીતે પાનને આપણે પહેલાં મેથીમાંથી અલગ કરી લેશું. હજી સુધી મેં મેથીને ધોઈ નથી, એમ જ રાખી હતી, કારણ કે મેથી છે ને ધોઈએ ને તો જલ્દી ખરાબ થઈ જાય છે. એટલે જ્યારે પણ એનો યુઝ કરવાનો હોય ને ત્યારે જ એને વોશ કરવાની. આ રીતે બધા પાન મેં મેથીના અલગ કરી લીધા છે. હવે આપણે મેથીના પાનને સરસ રીતે ધોઈ લેશું, તો જે પણ કચરો હોય ને એ નીકળી જાય. ઘણી વખત પાન ચોખ્ખા દેખાતા હોય પણ એમાં કચરો ઘણો બધો હોય, એટલે ખાસ કરીને આ રીતે બધા પાંદવાળા શાકભાજીને આપણે ધોઈને જ યુઝ કરવાના. તમે જુઓ કેટલો ડસ્ટ છે એમાં. બસ હવે આ જે પાણી છે ને એ પણ કાઢી લેશું ને એક બે પાણી વધારે વોશ કરી લેશું. તો 3 પાણીથી મેં વોશ કરી લીધી, પાણી બધું નિતારી દીધું. હવે આપણે એને કટ કરીશું. તમે ચોપરમાં પણ કટ કરી શકો છો. ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. તો આ રીતે થોડું આપણે એકવાર ચલાવશું એટલે ઝીણું કટિંગ થશે, પછી બીજી વાર એની ઉપર ચલાવશું ને એટલે એકદમ ઝીણું કટિંગ તૈયાર થઈ જશે. આ રીતે બધી મેથીને મેં કટ કરી તૈયાર કરી લીધી. મેથીને કટ કર્યા પછી આપણે એને એક બોલમાં લઈ લેશું અને એમાં જે મેથીનું પાણી છૂટું પડે ને એ ખાસ જરૂરી છે, કારણ કે પછી જો તમે લોટ બાંધો ને તો લોટ ઢીલો થઈ જાય. એટલા માટે આ સમયે મીઠું એડ કરી અને થોડી વાર માટે આપણે એને રહેવા દેશું. પહેલાં મિક્સ કરી દેશું અને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ તૈયાર કરીશું. તો એમાંથી જેટલું પાણી નીકળવાનું હશે ને તે બધું છૂટું પડી જશે. હવે આ રીતનું કોઈ પણ મોટું વાસણ લેશું, એમાં 2 કપ રેગ્યુલર રોટલીનો લોટ, ઝીણો લોટ હોય ને એવો જ મેં લીધો છે, અને સાથે અડધો કપ ઝીણો રવો. આ રીતનો ઝીણો અને જાડો બંને રવા આવે છે, એમાંથી એકદમ ઝીણો હોય ને તેવો લેવાનો છે. અને સાથે એકદમ પચવામાં હળવી રહે ને એના માટે 1 ટીસ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું, એટલે ફ્લેવર બહુ સરસ એવી આવશે. અને હું અહીંયા 2 ચમચી જેટલા તલ પણ એડ કરું છું. તમે તલ વગર પણ બનાવી શકો છો. અહીંયા મસાલામાં મેં હજી બીજું કાંઈ એડ નથી કર્યું. પહેલાં જો તમારે મોળી પૂરી બનાવવી હોય ને તો મસાલા લાસ્ટમાં પણ એડ કરી શકો છો. હવે આપણે મોણ એડ કરવાનું છે. આપણે તળવાના નથી આ પૂરીને, અને ક્રિસ્પી પણ બનાવવાના છીએ. એટલા માટે મોણ અહીંયા થોડું વધારે એડ કરીશું. આ રીતે થોડું થોડું હું એડ કરતી જાઉં છું, મિક્સ કરતી જાઉં છું, અને જેટલું જરૂર લાગે ને એટલું જ એડ કરીશ. તો ટોટલ 4 ટેબલ સ્પૂન જેટલું તેલની જરૂર પડશે. આ રીતે હાથથી સરસ રીતે મિક્સ કરવાનું. લોટનો કલર હલકો ચેન્જ થઈ જાય અને આ રીતે મુઠ્ઠી કરો ને તો મુઠ્ઠી સરસ પથ્થર જેવી થઈ જાય ને, બસ એવો આપણે લોટ તૈયાર કરવાનો છે. તમે જુઓ આ રીતે પથ્થરની જેમ તમને દેખાશે અને છૂટું પણ નથી પડતું. એટલું મોણ એડ કરવાનું, કારણ કે જો તમારે ફ્રાય ન કરવી હોય ને તો થોડું મોણ વધારે એડ કરવાનું. અને પડવાળી અંદરથી ફરસી બને અને પડવાળી બને ને એના માટે 1 ચમચી બેકિંગ પાવડર. જો બેકિંગ પાવડર તમારી પાસે ન હોય તો તમે એની જગ્યાએ થોડો બેકિંગ સોડા, એટલે પાવડરથી પણ અડધો અને એનાથી પણ થોડો અડધો એવો બેકિંગ સોડા એડ કરવાનો, જે ખાવાનો સોડા આવે ને તે જ. અને અહીંયા હવે તમે જુઓ મેથીમાંથી બધું પાણી છૂટું પડી ગયું. હવે આ રીતે પાણી છૂટું પડશે ને તો મેથી છે ને એ સરસ રીતે આપણે લોટ બાંધીને મિક્સ કરશું ને તો મેથીમાંથી જે પાણી હશે ને એનાથી લોટ ઓલમોસ્ટ બંધાઈ જશે. હવે અહીંયા તમે કહેશો કે આ મેથીનું પાણી એડ કર્યું છે તો કડવી પૂરી બનશે, એ કડવાશ આવશે. પણ ના, એવું નહીં બને. અને હા, જો હલકી કડવાશ આવશે ને તો ખાવાની પણ બહુ મજા આવશે. અને જો તમને કડવાશવાળી પસંદ ન હોય ને તો તમારે 1 ચમચી ઘી મૂકવાનું, મેથીને રોસ્ટ કરી લેવાની, એટલે બધી કડવાશ નીકળી જશે અને પછી મિક્સ કરવાની. આ રીતે મેથી મિક્સ કર્યા પછી હવે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જશું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરશું. ભાખરીનો લોટ બાંધીએ ને એનાથી પણ જો બને ને ત્યાં સુધી કઠણ બાંધવાનો છે. એકદમ ઢીલો નથી કરવાનો. જો ઢીલો લોટ કરશો ને તો એને રોસ્ટ થતા, શેકાતા બહુ વાર લાગશે અને ક્રિસ્પી પણ થતા ઘણીવાર એવું થાય કે ક્રિસ્પી પણ ના બને. તો એ વાતનું પણ ધ્યાન રાખજો. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું
અને અહીંયા મને મસાલામાં લાલ મરચું પાવડર એડ કરવાનું મન થયું તો હું 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું, કારણ કે થોડી સ્પાઇસી અને એવી પૂરી હશે ને તો ખાવાની મજા આવશે. એટલે મેં લાલ મરચું પાવડર પણ એડ કર્યો છે. બધી વસ્તુને મિક્સ કરી અને લોટને આ રીતે બાંધી તૈયાર કરી લેશું. તમે જુઓ હું મસળું છું તો કેટલો કઠણ લોટ છે. હવે આ લોટને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી. તરત જ તમે લોટ બાંધી અને એમાંથી પૂરી તૈયાર કરી શકો છો. આ લોટને છે ને આ રીતે થોડો મસળી લેશું બસ, એટલે બધું સરસ ભેગો થઈ જાય. અને લોટને બાંધવામાં આપણે માત્ર અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે. હવે અહીંયા લોટને રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી. તરત જ આપણે એમાંથી લોટમાંથી લુવા તૈયાર કરી લેવાના. મોટી સાઈઝની એક રોટલી બનાવવાની છે, એને મીડિયમ થીક રાખવાની છે, પતલી નથી કરવાની. ભાખરીથી પતલી, પૂરીથી મીડિયમ થોડીક એવી થીક રાખવાની છે, અને રોટલીથી પણ થોડી જાડી એવી રાખવાની. આ રીતે વણી લેશું. તો કોઈ પણ વેલણથી વણી શકાય. જો ડિઝાઇનવાળી બનાવવી હોય તો એ રીતે તમે પણ કરી શકો છો. આ રીતે વણતા જાવશો ને એટલે તમને એવું લાગશે કે તૂટે છે, કઠણ લાગે છે, પણ કોઈ ટેન્શન ના લેતા આપણે એને એક સરખી બનાવવા માટે કોઈ પણ શેપ આપી દેવાનો. અહીંયા તમે જુઓ આટલી મેં થિકનેસ રાખી છે, અને મારી પાસે આ રીતનું કટર છે, એટલે મતલબ આ રીતની એક વાટકી છે તો હું એનાથી કટ કરું છું, એટલે પરફેક્ટ શેપ આવશે. તમે નાનો, મોટો, રાઉન્ડ, ગોળ, સ્ક્વેર કોઈ પણ શેપ આપી શકો છો. આ રીતે બધા પહેલા રાખી દેશું અને બધા એક સરખા શેપને કટ કરી લેશું. આ રીતે પૂરી મેં કટ કરી લીધી. હવે એને આપણે અલગ કરી લેશું. પછી બીજી વાર લોટ એક્સ્ટ્રા વધે ને એને આપણે વણવામાં જ લઈ લેશું. અને આ પૂરીને આપણે આજે એર ફ્રાયર કરવાના છીએ, અને મહિનાઓ સુધી પણ સાચવીને રાખશો અને ખરાબ નહીં થાય, તેલની વાસ નહીં આવે, કારણ કે આપણે એમાં તળી નથી. તેલ પણ ખરાબ નહીં થાય. તો આ રીતે મારી પાસે એર ફ્રાયર ઓવન છે, તો હું એમાં એના બાસ્કેટમાં આ રીતે ગોઠવી દઈશ. બટર પેપર મેં રાખ્યું છે, અને આ રીતે એર ફ્રાયર પણ ગરમ છે, તો પ્રીહીટ કરીને મેં રાખ્યું હતું, એમાં રાખી દેશું. એર ફ્રાયર બંધ કરીને આપણે ટેમ્પરેચરને સેટ કરી લેવાનું. તો 160 ડિગ્રી ઉપર હું રાખું છું 10 મિનિટ માટે. અને એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય અને બીજી સાઈડ જો ક્રિસ્પી ના થઈ હોય ને તો તમારે એને 5 મિનિટ માટે ફરીથી બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેવાની. તો મેં બંને સાઈડ ક્રિસ્પી કરી લીધી અને એકદમ પરફેક્ટ આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી કરારી છે. ઠંડી થશે ને એટલે પરફેક્ટ બની જશે. તમે જુઓ, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી બની છે, અને તેલ પણ ઓછું જોયું છે. હેલ્ધી છે, ગિલ્ટ ફ્રી તમે ખાઈ શકો છો. તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તમે જુઓ, હું તમને તોડી પણ બતાવું અંદરથી કેટલા પરફેક્ટ લેયર બન્યા છે. તો જલ્દીથી જલ્દી આ પૂરી ટ્રાય કરો. ચાલો, એકવાર આ ટ્રાય કરશો ને એટલે તમને પસંદ જ આવશે. ફરી મળીશું.